નમસ્કાર, હું વિવેક ઉપાધ્યાય અને તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ। બાપુનગર વિસ્તારથી આવી રહી છે આ ક્ષણોની સૌથી મોટી ખાસ ખબર। આજે બાપુનગરના ભીડમંજન 4 રસ્તાથી લઈને મનસાની મસ્જિદ સુધી મ્યુનિસિપલ તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે વિશાળ તોડફોડ અભિયાન હાથ ધરવામાં આવ્યું। ભારે પોલીસ બંદોબસ્ત સાથે ચાલેલી આ કામગીરી દરમિયાન અનેક દુકાનો અને માળખાઓ ભૂંસી પાડવામાં આવ્યા। ડિમોલિશન બાદ વિસ્તારમાં તણાવપૂર્ણ અને રોષભર્યું વાતાવરણ જોવા મળ્યું। રહીશોનો આક્ષેપ છે કે કાર્યવાહીમાં પારદર્શિતાનો અભાવ રહ્યો છે અને પસંદગીના ધોરણે તોડફોડ કરવામાં આવી હોવાનો ગંભીર આરોપ રહીશો કરી રહ્યા છે। રહીશોનો સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે ખાલસા સ્કૂલને પણ ગેરકાયદેસર બાંધકામનો નોટિસ આપવામાં આવ્યો હતો તો આજે તે પર કાર્યવાહી કેમ નહીં? લોકો મ્યુનિસિપલ તંત્ર તથા એસ્ટેટ વિભાગ પાસેથી સ્પષ્ટતા માંગે છે। આ સમગ્ર મામલે વિસ્તારમાં ચર્ચાનો કેળવાટ અને નારાજગી સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે। ઘટનાના વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો ગુજરાત પ્રવાસી ન્યૂઝ સાથે। આજે પાથરવાવાળા દુકાનવાળા જે ભાડું લે છે તે પાથરવાવાળાનું બી બંધ કરાવવું એમ અને તાત્કાલિક અમલ કરો। પછી તમે સમય આપો, પાછા લોકો બાંધકામ કરવાના છે, સમજ્યા? કરો તો એનું પૂરું કરો, રોડ બનાવી દો વ્યવસ્થિત, થાંભલા વચ્ચો બદલાવી દો। અત્યારે જે આપણે કટિંગ ચાલી રહ્યું છે એના વિશે તમે શું જણાવો? કટિંગ થાય છે બરાબર, પણ એ પછી અમલમાં કરવું જોઈએ ને ભાઈ। લાઈન દોરી જે થતી એવી રીતે કરવાનું। મારી ઓળખાણ હોય બચાવી લો ના, મારી ઓળખાણ હોય સીએમ સાહેબ જોડે કહું કે ભાઈ મારે બચાવવું છે, એ વ્યાજબી નહીં। આ સ્કૂલનું કેમ નહીં થયું? આ ખાલસા સ્કૂલનું કેમ નથી તોડ્યું? કોના કેવાથી રોક્યું છે? તમે સામાજિક બધા બાપની જાગીર છે એમ કહું। તમે નાના માણસનું તોડો છો તો બધું હરખું કરો ને। કોના લાગભગથી આ સ્કૂલ બચી છે? લાઈન દોરી લો અને તાત્કાલિક એને અમલ કરો। આજે આ પાથરવાળા પછી આવે લારીઓ બી કેમ તમે પાછી આપો? લારી વગર જમા થઈ જાય પાછી ના આપો। દુકાનવાળા ભાડું ખાતા હોય અને અહીંયા તમે આજે આવો ભીડમંજનથી તમારે નીકળવામાં 5 કલાક થાય। તમે સમાજ સેવાની વાત કરો તો તમે આના ઉપર કેમ નહીં અવાજ ઉપાડ્યો છે? અને અમારે તો એક જ વસ્તુ છે કે તમે આ તોડ્યું બરાબર છે તો અમલમાં લો। લારી દુકાનની વાત કરો એના ઉપર તમે કેમ અવાજ નહીં પડે? લારી દુકાન સ્કૂલ કેમ અત્યાર સુધી રાખી છે? હું એમ કહું 1 વર્ષથી નોટિસો આપેલી છે, કેમ સ્કૂલ બચાવી રાખી છે? મને એમ કહો, કોના કહેવાથી, કયા નેતાના કહેવાથી ઉભી રાખી? તમે જે લારીઓ વિશે જણાવો કરો તો બધાની કરો। તમે જે લારીઓ વિશે જણાવો છો તો લારીઓ તો આ સરકારના જે અધિકારીઓ છે, જે હોદ્દેદારો છે, એ લોકો લારીઓ આપી રહ્યા છે। દુકાનો વાળું ભાડું લે છે લારીઓ વાળા જોડે, નહીં લારી આપે છે ને પછી લારી ઉઠાવવામાં આવે છે। એનું કારણ અવાજ એના માટે ઉઠાવતો, હવે અવાજ જ ઉઠાવવાનો છે। આ બધું આટલું બધું કર્યું કેમ અત્યાર સુધી? સ્કૂલ આ બધાનું તોડ્યું તો સ્કૂલ તોડવી જોઈએ ને? શેના માટે? એને ખાલી કરી મૂકી છે, કેમ નહીં તોડતો? કયા નેતાની ભલામણ છે? કરો તો બધું। આ ખાલસા સ્કૂલ જો કોઈ નથી, હે દુકાનો તમે તોડો, અમલ કરો છો તો અમલ કરો તો બધાનું સરખું કરો, કોઈની લાગવગ ના કરો અને સરખું કરો। અને બીજી વસ્તુ તાત્કાલિક અમલ કરો તો વ્યાજબી। રોડ રસ્તા બી વ્યવસ્થા કરનાર